વિડીયોના ફર્સ્ટ પાર્ટમાં આપણે સમજ્યા કે અનુપાન એટલે શું. અનુપાન એટલે આયુર્વેદિક ઔષધિ સાથે લેવામાં આવતું એવું માધ્યમ કે જે દવાની અસરને ખૂબ જ સારી બનાવે છે, જેમ કે ગરમ પાણી, ઠંડુ પાણી, દૂધ, ઘી, મધ વગેરે. હવે આ એક્ઝામ્પલને આપણે થોડા ડીપમાં સમજશું. સૌથી સામાન્ય અનુપાન છે ગરમ પાણી. જ્યારે શરીરમાં આમ એટલે કે ટોક્સિન વધારે હોય, પાચન નબળું હોય, ગેસ, અપચો હોય અથવા શરીરના સૂક્ષ્મ માર્ગોમાં કોઈ અવરોધને દૂર કરવાનો હેતુ હોય ત્યારે ગરમ પાણીના અનુપાન તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. એક્ઝામ્પલ તરીકે ત્રિફળા, હરડે પાવડર અથવા રાત્રે પેટ સાફ કરવાની કોઈ પણ આયુર્વેદિક મેડિસિન ચૂર્ણ આપણે લેતા હોય તેને ગરમ પાણી સાથે લેવાનું સજેસ્ટ કરવામાં આવે છે. હવે વાત કરીએ ઠંડા પાણીની. જ્યારે શરીરમાં ગરમી વધારે હોય, પિત્તનો પ્રકોપ હોય, ગરમ તાસીરની ઔષધિ હોય ત્યારે આપણે ઠંડા પાણીના અનુપાન તરીકે લેતા હોય છે. જેમ કે શરીરની અંદર બ્લીડિંગ થતું હોય, બ્લીડિંગને રોકવા માટે ઠંડા પાણીને મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. પણ યાદ રાખો કે દરેક દવા સાથે ઠંડુ પાણી યોગ્ય હોય એવું નથી. કઈ દવા સાથે કયું અનુપાન લેવું તે આયુર્વેદના સિદ્ધાંત અને વ્યક્તિની પ્રકૃતિ પર આધારિત હોય છે. હવે વાત કરીએ બીજા મહત્વના અનુપાનની, એટલે કે દૂધ. દૂધની પ્રકૃતિ શીતળ એટલે કે ઠંડુ, પોષક અને થોડું ભારે માનવામાં આવે છે. તેથી શરીરને બળ અને પોષણ આપતી ઔષધિ હોય, આયુર્વેદિક ઔષધિ, તેને દૂધ સાથે લેવાની સલાહ આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે અશ્વગંધા, શતાવરી. મોસ્ટલી અશ્વગંધા અને શતાવરી બંને ગરમ દૂધ સાથે લેવાનું સજેસ્ટ કરતા હોઈએ છે. આનાથી શરીરને વધુ સારું પોષણ મળે, સપોર્ટ મળે. હવે વાત કરીએ આપણે ઘીની. ઘીને આયુર્વેદમાં યોગવાહી કહેવામાં આવે છે, એટલે કે ઘી શરીરના ગુણોને ઔષધના જે કંઈ ગુણો છે એને શરીરના ઊંડા સ્તરો સુધી પહોંચાડે છે. એટલે કે આપણી જે 7 ધાતુઓ છે એ 7 ધાતુને પોષણ આપવાનું કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે બ્રાહ્મીનો ઉપયોગ આપણે મેમરી પાવર માટે, કોન્સન્ટ્રેશન માટે અને નર્વસ સિસ્ટમ માટે કરતા હોઈએ છીએ. તેને આપણે ઘી સાથે લેવાની ભલામણ કરતા હોઈએ છીએ, જેથી કરીને તે તેની ઇફેક્ટને ખૂબ જ સારી રીતે એન્હાન્સ કરે. હવે પાણી, ઠંડુ, દૂધ, ઘી વગેરે તમે સમજ્યા એ પ્રમાણે ફક્ત ખાવાની વસ્તુ નથી, પરંતુ તે ઔષધની અસરને ખૂબ જ સારી એવી વધારવાનું પણ કામ કરે છે. હવે વાત કરીશું આપણે મધ વિશે. મધને આયુર્વેદમાં લેખન ગુણવાળું કહેવામાં આવે છે, એટલે કે શરીરમાં જમા થયેલો કફ હોય, શરીરમાં ચીકણાહટ હોય એટલે કે ચીકણાહટને આ બધાને તોડવાનું કામ મધનું હોય છે. મધની તાસીર થોડી ઉષ્ણ એટલે કે ગરમ હોય છે. તેથી કફવાળા રોગો, ગળાના કફના, શરદીના, વજન ઘટાડવામાં ખૂબ જ સારું અનુપાન મધ છે. એક્ઝામ્પલ તરીકે શેતોપલાદી ચૂર્ણ છે એને આપણે મધ સાથે લેવાની સલાહ આપવામાં આવે છે. હવે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત આપણે સમજીએ. એક જ ઔષધિ હોય તેને આપણે અલગ અલગ અનુપાન સાથે આપણે લઈએ તો તેની કાર્યપદ્ધતિમાં ફેરફાર આપણને જોવા મળે છે. એક્ઝામ્પલ લઈએ તો હળદરને આપણે જો ગરમ પાણી સાથે લઈએ તો એ ડિટોક્સ કરવાનું કામ કરશે, ડાયજેશનમાં ખૂબ જ હેલ્પફુલ થશે અને બોડીમાંથી કચરો સાફ કરવાનું કામ કરશે, શુદ્ધિકરણનું કામ કરશે. આ જ હળદરને જો આપણે ગરમ દૂધ સાથે લઈએ તો શરીરમાંથી સોજા એટલે કે ઇન્ફ્લામેશન દૂર કરવાનું કામ કરશે અને સ્લીપને ઇન્ડ્યુસ કરશે, તમને ઊંઘ સારી લાવવામાં મદદરૂપ થશે. હવે હળદરને જો આપણે મધ સાથે લઈએ તો તે ગળાની તકલીફ હોય, કફ હોય, મ્યુકસ હોય ગળામાં, તો આ બધું દૂર કરવાનું, ઓછું કરવાનું કામ કરશે. આથી આયુર્વેદમાં ફક્ત મેડિસિનનો જ ઇમ્પોર્ટન્સ નથી, તેની સાથે લેવાતું જે કંઈ અનુપાન છે તેનું પણ એટલું જ મહત્ત્વ છે. યોગ્ય અનુપાન ઔષધિની અસરને ખૂબ જ સારી અને એન્હાન્સ કરે છે તેની અસરને, એટલે ડૉક્ટરની સલાહ પ્રમાણે ઔષધિ લેવાનું સજેસ્ટ કરવામાં આવે છે.